જય માતાજી અને વાગી ગયા 9 હજી થોડીક વાર છે. કેમ પણ એક લઈને આવી ભાઈ બોલો કેમ બે હેલો યુટ્યુબ ફેમિલી જય માતાજી જય રામાપીર બધાને આશા કરું છું કે બધા મજામાં હશો. તો મજામાં જ રહેવાનું હોય ને. અને જો સુંદર સવાર આપણા કાનાજી હારે કેમ કે છે ને સવારમાં કાનાજીને નવડાવી ચાંદલો બાંડલો કરી દીવાબત્તી કરી અને ભોગ લગાવીને પછી બેહાડી દીધા છો. દીવાબત્તી આપણું થઈ ગયું છે અને છે ને હવે કરવાનું છે કામ. જો કે કામમાં તો બધું થઈ ગયું છે, કચરા પોતા બધું થઈ ગયું છે, પણ આપણે છે ને આવવાનું છે કપડાં સૂકવવા. અને વાગી ગયા 9 હજી થોડીક વાર છે અને કપડાં સૂકવવા જવાનું છે. દીવાબત્તીને એવું થઈ ગયું છે. આધુ બેનને ત્યારે કુમારને મૂકી આવ્યા છીએ. દૂધની બવણી આપણે આવી ગઈ છે અને છે ને કપડાં તો હોઈ ગયા છે, પણ મારે એને સૂકવવા જવાનું છે ધાબે. કેમ કે છે ને નીચે બીજું બધું વધારાનું રૂમાલના અંતે સૂકવી એટલે મેળ પડે નહીં નીચે સૂકવવાનું. એટલે છે ને ધાબે સૂકાઈ આવીને તો પછી તડકો હોય ને તો સૂકાઈ જાય ને બધું હારે થઈ જાય. હાલો તે પછી છે ને સૂકાઈ આવીએ કપડાં. છે ને આધુબેનને આપણે લઈ આવ્યા છીએ. જો આ તો હવે તેમની મસ્તી ચાલુ થઈ ગઈ છે. આધુ તને બાળ મંદિર શું આપ્યું આજે? હું મમ્મા આપ્યું દેખાડ તો ખરી, દેખાડ તો ખરી. હું આપ્યું? બિસ્કીટ આપ્યા. અમારા આધુબેન એમને આપ્યા બિસ્કીટ. અને આ છોકરી બાળ મંદિર જવા માટે એટલી રોવે છે ને ના જવા માટે. કા તું કેમ રોવે આરાધ્યા બાળ મંદિર જવા માટે? એમ કે પેલા મને પેલા હું કહું એનો જવાબ આપ. હા તને કહું ટીચર મને કે આરાધ્યા કે છે ને ગામડેથી આવીને પછી કે એટલી રોવે છે ને બાળ મંદિર. કાં આધું આપણે ઘરેથી આવ્યા પછી તું રોવસ ને બાળ મંદિર? આરાધ્યા અમારે એટલી સરસ રીતે બાળ મંદિર જતી હતી ને ગુડ ગર્લની જેમ, અને હવે રોવે છે ગાંડી. આ વર્ષમાં આવેલા અહીંથી નાના છોકરા નથી રોતા એમ કહેતા હતા. હા પણ શું કહેવાય ટીચર એમ કહેતા હતા? શું કહેવાનું? પહેલાં મેં મમ્માએ શું કીધું? ટીચર એમ કહેતા હતા એવું કહેવાનું. શું કહેવાનું? બસ મસ્તી જ તે નકરી. કા એ તૂટી જશે દોરી. એક કઈ દોરી આ જો અહીં બાંધેલી દોરી હતી ને એક કઈ દોરી અમારા હાથું એ ના રહેવા દીધી, તોડી નાખી. હવે વરસાદ આવે ને પછી પપ્પા કે બાંધશું, હવે હમણાં કાંઈ બાંધવી નથી. નહીં આધું એ બેનના વાળ ધોયા હતા જ છો. પાદરો પોચો ચોટલો લઈ દીધો તો. અને છે ને મારે હજી વાસણ ધોવાનું બાકી છે. વાસણ ધોવાનું બાકી છે. આધું ટાઈમ થઈ ગયો ને તે પ્લેટફોર્મ સાફ કરી અને પછી વહી ગઈ હતી. અને છે ને 11:30 થશે ને સાહેબજી વહી ગયા હતા વહેલા સ્કૂલ. તે હવે ટિફિન લેવા લગભગ આવશે. ટીપ થઈ તો આવ્યા હશે. સન ટિફિન નહોતા લઈ ગયા છે, ડાયરેક્ટ ગયા હતા. ટિફિન નહોતા લઈ ગયા, સવારમાં કંઈક કામ હશે ને તો વયા ગયા હતા. તો પછી કે હું ટિફિન છે ને થોડીક લઈને આવીને લઈ જઈશ. તો અત્યારે આવીને પછી લગભગ ટિફિન લેવા આવના છે. હવે આવે ન આવે. અને અહીંયા તો આજ આવ્યા હતા આપણે નળ, તો અહીંયા મોટર મૂકી દીધી છે. મોટર વગર તો કાંઈ પાણી આવતું નથી. અહીંયા ચડમાં આરો આયા. અને તડકો નીકળ્યો છે જો ફૂલમ ફૂલ. આમ આવે ને વરસાદ આવે તો આનંદ થાય સારું, અને વરસાદ આવે તો તડકો નીકળે સારું. પણ તડકો છે ને તો ગરમી થાય છે ને તો રાતનો થાય. અમારે અહીંયા બહુ ગરમી થાય છે. વયા આવ્યા લાગે છે. વહેલા વયા ગયા હતા એટલે હવે ત્યાં ટિફિન લેવા આવ્યા છે. ટિફિન લઈને પછી પાછું જવાનું હશે એવું છે. ને કોણ આવ્યું? અને મોટર લગાવવાની હોય ને એટલે મોટર અમારે છે ને અંદર ટાંકાનો અંદરનો પાઇપ રહ્યો ને જૂનો અમથો છે. તો મોટર લગાવવામાં બહુ પ્રેશર દેવાનું પછી મને એમ થાય કે બટકી જશે. એટલે છે મેં લગાવી હતી, બહુ પ્રેશર કરીને લગાવી. એને કીધું તું લગાવતા જાજો પણ એ ભૂલી ગયા હશે. શું મેં લગાવી હતી. વયું ગયું તો બંધ કર્યું. ઠીક પેલા લગાવી દો પછી કરી દો. આ તું આગે વહી જા. આ શું લગાવ્યું લાગે છે? થોડીક હવા નીકળતી હતી ને હવે આગે રહે આદુ. તારે ના આડે અહીંયા આગી વહી જાય મોટર પાસેથી. છે અમારા આદુને બધા એવા કામ કરવાનો ખટકો બહુ કે મેં લગાવી હતી પણ તે જ હવા આવતી હવા આવતી હતી. હા મેં લગાવી હતી ને હું છે ને એક બાજુ કરતી હતી રસોઈ છે અને એક બાજુ મારે ચાલુ હતું લાઈવ અને નળ આવ્યા. એવું થાય મારે સવારમાં છે બધું કામ મારે જ થાય. એક બાજુ નળ આવ્યા હતા. નળ અમારે આવે ત્રીજા દિવસે
અને છે ને એક બાજુ રસોઈ ચાલુ હતી, એક બાજુ લાઈવ ચાલુ હતી. સાહેબજી વયા ગયા હતા સ્કૂલે અને બધું હારું થયું હતું કે મેં ફટાફટ છે ને મોટર લગાવી દીધી હતી. નહીં આદુ? હવે આદુ આખો દિવસ શું કરશે? તોફાન કે પડી જાય છે હવે. તોફાન કરીશ. બધાને જય માતાજી કહી દો. આમ હરખે આવીને બોલામ સામે જઈ. સામે જઈને બોલાવો કહી દો બધાને. એવું છે તાણ. હાલો તો પછી છે ને વિડીયોમાં બોલ વિડીયોમાં બોલ્યા રહેજો ને, વિડીયોમાં બન્યા રહેજો એમ કહેવાય. બીજો 11 વાગી ગયું છે. પોણા એક હું ધૈર્યને લઈને આવી. કાં ધૈર્ય કેમ પોણા એક લઈને આવી? કેમ બેહાડી રાખ્યા? બીજા છોકરા બૂમો પાડીમાં તમે ઘાય ચડી ગયા? એમને છે ને આખા ક્લાસના છોકરાના જ બેહાડી રાખ્યા. કા છૂટી જાય 12:15 પણ છે ને પોણા એક છે કે સાહેબે રજા આપી પ્રિન્સિપાલ છે ને એમને કેમ કે આ લોકો શી ખબર તોફાન કરતા હશે. કા આ લોકો બધા એમ કહે છે કે અમે નહોતા કરતા, જે તોફાન કરતા હતા ને એ બધા વયા ગયા અને અમે લપેટામાં આવી ગયા. કાં ધૈર્ય? એવું કહેશે ધૈર્ય નારેન બધા. આખો ક્લાસ હતો ને કા તો એ લોકોને ઘડિયા લખવાનું કીધું હતું. તો અમે તો છે ને સ્કૂલમાં કહીને કેટલી વાર સુધી બેઠા નહીં ધૈર્ય? કેટલી વાર સુધી બેઠા. પછી સાહેબને કીધું, પછી સાહેબે આવડ રજા આપી. એવું થયું. આજ તો ધૈર્ય કુમારને લાગી ગઈ હતી ભૂખ. તો જો ભાઈ બેસી ગયા જમવા. અને આજ તો ધૈર્યનું ફેવરેટ શાક કા ધૈર્યનું ભીંડાનું શાક એ બહુ ભાવે ને બટેકાનું શાક એ બહુ ભાવે. એટલે ધૈર્યનું મિક્સ ભીંડા બટેટા કા એવું બધું છે. અને છે કેરી શાક અને અથાણું ને એવું કાંઈ આપણે ખાવું નથી. છાશ ને એવું બધું. છાશ ને એવું કાંઈ આપણે કાંઈ ખાવું નથી. શાક અને પાછને શરબત કર્યો હતો ને હમણાં પછી ને આરાધ્યામાં તો શરબત કરાવતા એ શરબત કર્યો ને તો ગ્લાસ ભરીને અહીં શરબત પી ગયા ભાઈ. તો હવે તો હું કોઈ કાં જાય ને ના પાડીને ઘડીક રહીને પીજે પણ કે ના માં પીવો છે. અમે ગરમી બહુ છે ને એટલે મેં કીધું ભલે પી લેતો છે ને એ બધું છે. તાણ હાલો તે છે ને ફટાફટ ખાઈ લઈએ પછી મળીએ. ચોમાસું પૂરું થોડું થાય, ચોમાસું હજી બેઠું જ છે ભાઈ. અને આજ તો છે ને ફૂલ તડકો છે, બહુ તડકો લાગે છે. બહુ ગરમી થાય ને ધૈર્ય નહીં? ધૈર્ય જ ન કરો એમ જ કે કરો મમ્મા ગરમી થાય. કાં એવું છે તાણ. ગરમી તો આવું થાય. વરસાદ આવે તો એમ થાય વરસાદ આવે, ગરમી થાય તો એમ થાય ગરમી થાય. હાલો તે ફટાફટ છે ને ખાઈ લઈએ. આવી જાઓ બધા જમવા માટે. તો છે જો 11 વાગી ગયા છે, 2 વાગી ગયા છે ને આ ભાઈને છે ને અમારે કરવાનું લેશન. પણ એ ભાઈ બનાવતા હતા, શું બનાવતા હતા? એ નિંજા સ્ટાર બનાવતા હતા છે. એ ભાઈ બનાવતો હતો નિંજા સ્ટાર. હજી હોમવર્ક બાકી છે ટ્યુશનનું. કા મારે ટ્યુશનમાં જવાનો ટાઈમ થઈ જશે. અને આ બેનને મારે હુડાવા છે જો તો એને કાંઈ ઊંઘ આવતી નથી. કા એ તું શું કરશો? હું લેવા કાપસ? શું બનાવવા? ફેવિકોલનું કાગળ છે. અને એના મારે હુડાવા છે. અને આ ભાઈને જેમાં કરવાનું ટ્યુશનનું હોમવર્ક કરવાનું છે. અને 4:30 જવાનું છે ટ્યુશન. 4:30 ભાઈ જશે ટ્યુશનમાં. ત્યાં સુધી આજુ પહેલાં આપણે સુડાવશું. અને નીકળ્યો છે ફૂલમ ફૂલ તડકો. 2 દિવસ વરસાદ પડું દેખાડી પછી વયા ગયા. હવે છે તડકો છે. લેશન આટું પહેલું 16નો ઘડિયો એ ભાઈને હવે ઘડિયાનું ફરી વખત ચાલુ કરાવ્યું છે. કારણ કે થોડીક ભૂલ પડ્યા કરે છે ને. કા સ્કૂલમાંય ઘડિયા કરાવે ને ટ્યુશનમાંય ઘડિયા કરાવે છે. કારણ કે ભાઈને પડે છે ઘડિયામાં ભૂલ. કા ભાઈને પડે છે ઘડિયામાં ભૂલ એવું છે તાણે. અને આદુબેનને છે ને મારે હુડાવાના છે. હાલો તે પછી છે ને આપણે સુડાવી દઈએ આદુબેનને. અને હવે છે ને આ વિડીયો અહીંયા જ પૂરો કરીએ. મળીએ નવા બ્લોગમાં. ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. વોચિંગ ફોર મોર વિડીયોઝ. બાય બાય.